એની નાકના વચો વચ ફોડો ઉગ્યો હોય. તો હે ગાઈસ, કેમ છો બધા? મજામાં? સવારના ઉઠીને વાંચા બેસી જાય છે અને સાંજે પહોંચી જાય છે સાહિલભાઈ ના ઘરે એક્સરસાઇઝ કરવા. પછી સાહિલભાઈ ની વાત સાંભળો. मैं तो बोल रहा हूँ कि मेरे को कितना टाइम हो गया पिक्चर देखने नहीं गए. इतने थिएटर में बैठने में इतनी मजा आती है ना, कुछ अलग ही बात होती है. कितना टाइम से नहीं. આપણે ગુજરાતી પિક્ચર જોવા જશું, હોરર કઈ જમકુડી વાળી જોવા જશું. સોસરાણી ગાઈસ, આ જોવો, આના શરીરમાં નવું નવું જૂનું જૂનું થાયા રાખે છે. કાઈ ની નાકના વચો વચ ફોડો ઉગ્યો હોય. હે ફોડા કેમ ઉગે ભાઈ તમને આવડા? નાકના વચો વાંચ આંજળિયું થાય રી, નાકમાં ફોડા થાય. ભલે ને ગઈ હોય થઈ હતી ને ભાઈ. આ ઉનાળો પહેલી વાર કોઈ ઉનાળો હશે કે મને કાંઈ થયું નથી. સુખી માણા જેવો ભાઈ. મતલબ મેં કંટ્રોલ રાખ્યો મારા ઉપર. મેં આંબાના રસ નથી પીતા, આંબા નથી ખાતા, રૂગી છાશ નહીં. सीजन में नहीं खाओगे तो क्या करोगे? હા ભાઈ, હાલશે. નથી ખાવા, હાલશે. આઈ એમ ફાઇન, આઈ એમ ગુડ. તો ગાઈઝ, મળશું કાલે આવી જ મસ્તી સાથે. ત્યાં સુધી હર હર